નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોદી સરકારે ખેડૂતો માટે લોન માફી કરી દીધી છે અને 22,000 કરોડ ફાળવ્યા। 13 લાખ ખેડૂતોને ફાયદો। તો કયા રાજ્યમાં કરી છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 18 ને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી લોન લઈને નુકસાનીની ભરપાઈ કરે છે, પરંતુ હવે યુપીમાં રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદ કરવા માટે પગલાં લીધા છે। ખેડૂતો તેમના પાક અને ખેતી માટે સરકાર પાસેથી લોન લેશે, પરંતુ વિવિધ કારણોસર તેમના પાકને ઘણું નુકસાન થાય છે, જેના કારણે નફાના અભાવે ખેડૂતો સરકાર પાસેથી લીધેલી લોનની ચૂકવણી કરી શકતા નથી, જેના કારણે સરકાર તેમના મેનિફેસ્ટોમાં લોન માફીની વાત કરે છે અને આ માટે યોજનાઓ ચલાવે છે। ગયા વર્ષે ખરીફ સિઝન ખેડૂતો માટે સારી ન હતી। પૂર, વરસાદ અને દુષ્કાળને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનો કરોડો રૂપિયાનો પાક બરબાદ થયો હતો, પરંતુ આ વર્ષે માત્ર ખેડૂતો માટે એવું નથી। દર વર્ષે કોઈને કોઈ આફતને કારણે ખેડૂતો પાક બરબાદ થઈ જાય છે। ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી લોન લઈને વળતર આપે છે, પરંતુ કેટલીક આ અપૂરતું હોય છે। હવે યુપી રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા ખેડૂતોની મદદ માટે પગલાં લીધા છે। અત્યાર સુધીમાં કેટલાય કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે। યુપી કિસાન લોન માફી યોજના એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પગલું છે। સરકારનો ઉદ્દેશ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનો છે। આ યોજના એવા ખેડૂતો માટે છે જેઓ તેમના પાકમાં થયેલા નુકસાનને કારણે લોનની મુશ્કેલીમાં ફસાયા હતા। આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં 13 લાખ ખેડૂતોને 22,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે। આ યોજનાનો લાભ તમે આ રીતે લઈ શકો છો। આ યોજનામાં ભાગ લેવા માટે ખેડૂતોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે। જે ખેડૂતો પાસે 4 વ્હીલર, ટ્રેક્ટર કે મોટર કાર નથી, આ સિવાય ખેડૂતોની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને તે ઉત્તર પ્રદેશનો કાયમી નિવાસી હોવો જોઈએ। ખેડૂત મિત્રો, તમે આ રીતે અરજી કરી શકો છો। લોન માફી યોજના લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે। આ માટે તમારે સૌથી પહેલા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફિશિયલની વેબસાઇટ પર જવું પડશે। આ પછી તમને 2026 લોન માફી યોજનાનો વિકલ્પ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે। ક્લિક કર્યા પછી તમને નવી નોંધણી પર ક્લિક કરવાનું કહેવામાં આવશે। આ પછી તમે ત્યાં ઉપલબ્ધ પોર્ટલ પર પૂછવામાં આવેલી માહિતી આપશો। તમારે ત્યાં નામ, બેંક ખાતાની માહિતી અને લોનની વિગતો જેવી જરૂરી માહિતી આપવી પડશે। આ પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પછી સબમિટ વિકલ્પો પર ક્લિક કરો અને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। અરજી કરવા માટે આ દસ્તાવેજોની પણ જરૂર પડશે: આધાર કાર્ડ, છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, લોન દસ્તાવેજો, આવક પ્રમાણપત્રની જમીન સંબંધિત દસ્તાવેજો, કિસાન ક્રેડિટ કાર્ડ। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી રહી છે। ખેડૂત મિત્રો, આ હતી ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે લોન માફીની જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।